ખેડૂત મિત્રો, પશુમાં થતી ગેસ આફરાની બીમારી જેની આપણે એક સામાન્ય બીમારી તરીકે ગણતા હોય છે, પણ જેટલી આપણે એને સામાન્ય બીમારી તરીકે ગણી છે તેટલી જ પશુ માટે બહુ જ ખતરનાક બીમારી આ હોય છે. તેના વિશે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે. નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર આપ દરેકે દરેક ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિડીયો પસંદ આવે છે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો, અને હા, આપણા સાથી ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા. તો ચાલો ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ છીએ. ખેડૂત મિત્રો, ગેસ આફરાની બીમારી વિશે હું તમને આ વિડીયોની અંદર એક દેશી ઘરગથ્થુ ઇલાજ બતાવવાનો છું, પણ એ પહેલા આપણે એ જાણી લઈએ કે ગેસ આફરાની બીમારી પશુને કયા કારણોસર થાય છે, કઈ વસ્તુ ખાવાથી ગેસ આફરાની બીમારી પશુને થાય છે તે વિશે થોડી ચર્ચા કરી લઈએ. ત્યાર પછી મિત્રો આપણે ગેસ આફરાની બીમારી વિશેનો એક દેશી ઘરગથ્થુ ઇલાજ પણ બતાવીશ. તો ખેડૂત મિત્રો, પશુની અંદર ગેસ આફરાની બીમારી થવા પાછળના મુખ્ય કારણો કયા કયા હોય છે? તો તેમાં સૌથી પહેલું કારણ છે કે જ્યારે પશુને આપણે સવારની અંદર જે લીલો ઘાસચારો આપતા હોય છે, અને આ લીલો ઘાસચારાની અંદર જો ઝાકળ વધારે પડતું હોય છે, એટલે કે મિત્રો ઝાકળ ભર્યું લીલું ઘાસ જો પશુને આપવામાં આવે તો પશુને ગેસ આફરાની તકલીફ થતી હોય છે. તેના સિવાય મિત્રો, જો કોઈ પ્લાસ્ટિક પશુ ખાઈ જાય છે તો પણ પશુને ગેસ આફરાની તકલીફ થતી હોય છે. તે ઉપરાંત આપણે વધારે દૂધ ઉત્પાદન મેળવવા માટે પશુને જે અનાજનો ઉપયોગ કરીએ છીએ તે વધારે પડતા અનાજના કારણે પણ પશુને ગેસ આફરાની તકલીફ થતી હોય છે. ખેડૂત મિત્રો, લીલા ઘાસની વાત કરીએ તો ઝાકળ ભર્યું ઘાસ પશુ ખાય છે. તે ઉપરાંત પણ જો પશુ કોઈ ઝડપથી વિકાસતું ઘાસ, એટલે કે મિત્રો કોઈ સૂંઢિયું ઝાડ હોય તેને કાપી લીધા પછી તેના જે પીલા ફૂટે છે તે પીલા ખાવાથી પણ પશુને ગેસ આફરાની તકલીફ થતી હોય છે. એટલે કે તેને આપણે કહીએ છીએ મેણો ચડવો, તે મેણો પણ ચડતો હોય છે. તો ખેડૂત મિત્રો, કઈ કઈ વસ્તુ ખાવાથી પશુને ગેસ આફરો થાય છે તે મેં આપને જણાવ્યું. તે સિવાય પણ મિત્રો બીજું એક એવું કારણ છે જેનાથી પણ પશુને ગેસ આફરાની તકલીફ થતી હોય છે, અને એ છે મિત્રો, જ્યારે પણ પશુ લીલા અથવા સૂકા ઘાસચારાની અંદર જો લોખંડ ખાઈ જાય છે અને આ લોખંડ તેના પેટમાં જાય છે ત્યારે પણ તેને વારંવાર ગેસ આફરાની તકલીફ થતી હોય છે. હવે જ્યારે પણ ખેડૂત મિત્રો તમારા પશુને ગેસ આફરાની તકલીફ થાય તો તેના માટે હું તમને એક દેશી ઉપાય બતાવું છું. ઘરે બેઠા જ તમે તમારા પશુની સારવાર કરી શકો છો મિત્રો. પણ ખેડૂત મિત્રો, આ ઉપચારની સાથે તમારે તમારા પશુ ડોક્ટર પાસે પશુની સારવાર અવશ્ય કરાવવાની છે. કેમ કે મિત્રો, જ્યારે પણ વધારે પડતો ગેસ આફરો પશુને થઈ જતો હોય છે ત્યારે આ ગેસ પશુના ફેફસાની ઉપર દબાણ કરતો હોય છે, અને આ દબાણ થવાના કારણે પશુને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, જેના લીધે અમુક વખત પશુનું મોત પણ થતું હોય છે. હવે ખેડૂત મિત્રો, ગેસ આફરા માટેનો તમને એક દેશી ઉપાય બતાવું છું. એકદમ અક્ષીર ઇલાજ છે મિત્રો. જ્યારે પણ પશુને ગેસ આફરો થાય ત્યારે તમે આ ઇલાજ કરી શકો છો. શું કરવાનું છે મિત્રો? તમારે 250 ગ્રામ જેટલું સરસવનું તેલ લેવાનું છે, અને જો કદાચ સરસવનું તેલ ના પણ હોય તો ઘરે આપણે જે રસોઈ માટે તેલનો ઉપયોગ કરીએ છીએ તે તેલ તમારે 250 ગ્રામ જેટલું લેવાનું છે, અને સાથે તમારે 50 ગ્રામ જેટલો પાપડીયો ખારો લેવાનો છે. હવે આ બંને વસ્તુને એક કરીને પશુને પીવડાવી દેવાની છે. હવે આ દેશી દવાથી પશુને જે ગેસ આફરાની તકલીફ છે ખેડૂત મિત્રો, તેની અંદર તેને રાહત થશે. પણ એવું નથી મિત્રો કે આ દેશી દવા પીવડાવ્યા પછી પશુની સારવાર નથી કરવાની. પશુ ડોક્ટર પાસે અવશ્ય તેની સારવાર કરાવવાની છે. આશા રાખું છું મિત્રો વિડીયો આપને ગમી હશે, અને જો ગમી હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને હા, વિડીયોને આપણા સાથી ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું પણ ના ભૂલતા. મળીએ છીએ કોઈ નવી વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.